રીતિ વિશાલ મકવાણા અમે સૌરભ જ્ઞાતિ સમૂહમાંથી આવ્યા હી 28 દીકરીઓ અમે અમારો ન્યાય માંગવા આવ્યા હી। અમારે ફ્રોડ થયો હે 28 દીકરીઓ મેરેજમાં। અમારે ચંદ્રેશ છાત્રાલય અમારે જે ફ્રોડ કર્યો હે એને હજી હાજર કોઈ કર્યો નથી। અમે અમારો ન્યાય જોઈએ। અમે અમારા પૈસા ગયા હે, અમે અમારી આબરૂ ગઈ હે। અમારા મા બાપ અત્યારે વ્યાજ ભરે 30,000 નું। 30,000 જમવાના અલગ, ફોર્મ ભરવાના અલગ। તો અમારે એટલા પૈસા લઈ અમને હજી કઈ મળ્યું નથી। સવારે 5 વાગ્યા તો ચંદ્રેશ છાત્રાલય ફોન સ્વિચ ઓફ કરી વાળ્યો। હવે અમારે કોને કેવું? અમે એટલું જ કહી ગુજરાત પોલીસ ને કે અમને અમારો ન્યાય દઈ દે, અમને અમારા પૈસા દઈ દે। અમારે આબરૂ તો નહીં દે પણ અમે અમારા પૈસા દો, પૈસા અમને અમારો કરિયાવર દો। જેટલો મેરેજ કંકોત્રીમાં હતો એમને અમારો કરિયાવર દઈ દો। અમારે બીજું કાંઈ નથી જોતું। અમને અમારો ન્યાય દઈ દો એટલે પૂરું। અમે કોર્ટ આગળ ગયા તો જામીન રદ થઈ। અમે એટલું જ માંગી કે એને જામીન ન મળવા જોઈએ। અમે એટલું ગુજરાત સરકારને કે પોલીસ અમે હાથ જોડીને કહી કે એને જામીન આજે ન મળે, કાલે નહીં મળે। અમે દીકરી તમે ન્યાય નહીં તો તમને કોણ ન્યાય? અમે અત્યારે અમને કઈ નહીં મળે તો અમે કોને કેવા જાવું? અમે વિશ્વાસ નહીં કરી કે અમારા પોલીસ વાળા અમને ન્યાય દો તો અમે કઈ અમારા ગુજરાત પોલીસ વાળા અમને ન્યાય દીધો। અમે એટલું જ માંગે અમને ન્યાય દઈ દો, બીજું અમારે કાંઈ ના। અમને અમારા પૈસા દો। અમારા મા બાપ અત્યારે મહિનો દિવસ વ્યાજ ભરે છે 30,000 નું। અમારા દીકરા દીકરીએ 15 20 30,000 બે થી લીધા છે, બે થી। એવું નથી, એ બધા અલગ અલગ, કોક 20,000 લીધા, કોક 30,000 લીધા। અમારે કોને કેવા જાવ? અમે અમારા પૈસા ગયા, અમને અમારો ન્યાય દો। અમે ગુજરાત પોલીસ ને જ કે અમને અમારો ન્યાય દો ને અમને અમારા પૈસા દો। અને અમારા મા બાપ વ્યાજ ભરે છે એનાય દો। અને અમે ગામ થી અમે 10-10 20,000 ભાડા ભર્યા આમાં શું કહેવાય ગાડીના, ઈ અમને દો। અમારું તમે 30,000 દો, અમને અમારું વ્યાજ દો, અમને અમારા ભાડા ભરી બધું અમને દો। અમને એક રૂપિયો છે, કારણ અમે રૂપિયા તો હતા નહીં કે મેરેજ કરો। અને અમે એ કહી અને તમે પોલીસ સરકારની જ અમે કરી, તમે ને પકડો કાલ સવારે એક સમૂહ વાળા વિશ્વાસ નહીં કરે। કોઈની દીકરીના મેરેજ કરવાય છે ને તો આ નહીં જાય કે ફ્રોડ છે। તમે એક મારા બીજા ફ્રોડ નથી પણ એને ગણશે, અમે ઈ જ કહીએ। અમે હાલી તકમાં હું સમૂહ વાળાના વિડીયો ન જોતી વિશ્વાસ ઉડી ગયો કે મેરેજ કર્યા તો આવું અમારા થયું। અમે મોટી આશા લઈને ગયા હતા કે અમને આવું થાય। અમને મેરેજ લાઈફમાં એકવાર જ થાય છે।